માટે આપ સમાજે મને આવકાર્યો છે તો મને ખૂબ ખૂબ આભાર. હું શરૂઆત કરું છું ભગવાન શ્રી કૃષ્ણના બે શબ્દોથી. યાદ કરો, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે કે આ દુનિયાનો કોઈ પણ માણસ અકર્મક ના રહી શકે. સર રાકેશ સર, કોઈ પણ માણસ અકર્મક ના રહી શકે. એને જીવનમાં કર્મ કરવું જ પડે. બોલો હા કે ના? અને જેવું કર્મ કરે એવું એને ફળ મળે. તમને તમારા જે કર્મો, જે સત્કર્મો છે એના ફળ રૂપે આજે તમે સુખી છો. હા કે ના? તો એવી રીતે આપણે જીવનમાં કોઈ કર્મ કરવું હોય તો એના માટે કોઈ સ્કિલ, કોઈ કૌશલ્ય, કોઈ ટેલેન્ટ શીખવી પડે. યસ કે નો? 10મા 12મા વાળા ખાસ બોલજો, વાત તમારી થાય છે પછી વાલીઓની વાત કરું. છોકરાઓ તમે 10મા સુધી ભણ્યા, 12મા સુધી ભણ્યા, મને યાદ કરાવો કયા વિષયો ભણ્યા? ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સંસ્કૃત, સમાજ વિદ્યા, એટલું જ ને? યસ ઓર નો? પણ જ્યારે તમે હવે 10મા થી ઉપર જાઓ છો, 12મા થી ઉપર જાઓ છો, ત્યારે તમે શું ભણો છો? સ્કિલ ભણો છો, કૌશલ્ય ભણો છો, ટેલેન્ટ ભણો છો. અને એ ટેલેન્ટ ભણવાથી, વચ્ચે વાત ન કરશો પ્લીઝ, એ ટેલેન્ટ ભણવાથી તમારું કર્મ બંધાશે. એ ટેલેન્ટ, એ સ્કિલ માર્કેટમાં તમારી વેલ્યુ બનાવશે. બેટા, હમણાં દીકરી MBBS નું આપણે સન્માન કર્યું. 12મા ધોરણ ભણીને આ દીકરી જો બેસી જાય તો ડોક્ટર તરીકે ચાલે નહીં સાહેબ. પણ આ દીકરી 5 વર્ષ સંઘર્ષ કરશે અને ડોક્ટર બનશે. પછી માર્કેટમાં એની વેલ્યુ બનશે. એનો ચહેરો જોવા માટે, એની કેબિનમાં જવા માટે તમારે 500 રૂપિયા લખાવવા પડશે. આ માર્કેટમાં વેલ્યુ બને. સમાજ માટે દીકરા ફ્રી રાખજો. યસ સર નો? આવું જ હોય તો આપણે 10મા કે 12મા ભણી નાખ્યા ને બહુ પૂરું થઈ ગયું એવું કોઈ વિચારતા નહીં દીકરા દીકરીઓ. પછી તો આપણે બહુ લાંબી મંજિલ કાપવાની છે. ને બીજું, 5 વર્ષ મહેનત કરી લો. હમણાં ને કચાઈને મહેનત કરી લો. વચ્ચે મને થોડું ડિસ્ટર્બ થાય છે તો થોડું મને આપો આપી લો. 5 વર્ષ દીકરા, 2025 તમારી, 2030માં તમને કોઈ મા બાપ એવું નહીં બોલે કે ભણવા બેસ, વાંચવાનું કર, રખડવાનું બંધ કર. કોઈ બોલશે નહીં. શું બોલશે ખબર? મેળવ, ભણવાનું મેળવ, નોકરી કર, ધંધો કર, બહાર નીકળ. ક્યાં સુધી? પપ્પાના બાપના રોટલા તોડીશ. ફરી જશે આ બધા. યસ ઓર નો? એ બધા ફરી જશે. એટલે આ 5 વર્ષ કચાઈને મહેનત કરી લેજો. આ 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ અને આખી જિંદગીનું વળતર. મારી વાત ગળે ઉતરે છે? 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ. એક બેટા વધારે મહેનત નહીં કરવાની અને આખી જિંદગીની શાંતિ. અને જો આ 5 વર્ષ રખડ્યા, ફર્યા, બગાડ્યું, ટીવી જોયું, મોબાઈલ મંત્ર્યા, મા બાપનું કેવું માન્યું નહીં, મારે જે કરવું કરે, તમારે મારી વાતમાં નહીં પડવાનું, હું મારું ફોડી લે, તો આખી જિંદગી મજૂરી છે. યસ ઓર નો? આ સત્ય તમારે સ્વીકારીને ચાલવું પડશે. થોડીક મને મારી પર્સનલ વાતથી હું વાત આગળ મૂકું. ધોરણ 12 સાયન્સ 1996 સર, ફેલ. 12 સાયન્સમાં 1996માં હું ફેલ. 97માં ભણવાનું છોડી દીધું કારણ કે પપ્પાની એવી પરિસ્થિતિ નહીં કે મને 45-50 રૂપિયાનો મહિને પાસ કઢાવી આપે અને બીજા કઈ ચોપડા નોટા કે ટ્યુશનના ખર્ચ આપી શકે. એટલે પોસિબલ નહોતું. ભણવાનું છોડી દીધું. નથી ભણવું. અને તમને જાણીને આંચકો લાગે, કરિયા કામ, ધાબુ ભરવાનું કામ, છાણ આપણે જેને કહીએ છીએ ને ઉકેડા ઉપાડવાનું કામ, આ ડોક્ટર સાહેબે કરેલું છે. 40 રૂપિયાની મજૂરી મળે. પછી મહેસાણામાં એક જગ્યાએ ગીતા ફર્નિચર ભમરિયા નાણાની આજુબાજુ કોઈએ જોયું હોય ત્યાં હું 600 રૂપિયા મહિને પગારે સર નોકરી લેવી પડી મારે. અને દર રવિવારે રજા હોય
એટલે મમ્મી એક કામ તો અચૂક પકડાવે. શું દીકરા ખબર છે? ભેંસ ચારવા જવાનું તારે, બીજી વાત છોડ દઉં. અને હું એક બિલકુલ મને યાદ છે, અમારા સધી માતાજીનું મંદિર ગણાય અને મોટો ચોક છે, ત્યાં ભેંસો ચરે અને ત્યાં ખાડો હતો સર. હું તો આમ લાંબો રાજાની જેમ ખાડે નીચે બેસીને હાથ લાંબો કરીને રહેલો. મારી ભેંસ ચરે જાય, મને ખબર નહીં, બાજુમાંથી એક પ્રજાપતિ બાઈ પસાર થયા. આ મને ઘટના હજુ ભૂલ્યો નથી. અને એ બેને મને એટલું કહેલું, એ આ હોશિયાર છોકરો ને ડૂબો ચાલે, તને કોઈ શરમ આવે છે? ભણવાનું કર, ભણવાનું. આ તમારી સટકી. ઘણીવાર જીવનમાં કોઈ એવા ટર્નિંગ પોઈન્ટ, કોઈ એવો ટોન્ટ, કોઈ એવી સજેશન વડીલોથી મળ્યું અને આપણી જિંદગી બદલાઈ જાય છે. મેં કરી, ચલો સાયન્સ નહીં ફાવે તો કાંઈ નહીં, આર્ટ્સ, મને અંગ્રેજી તો આવડે છે. બીએ કર્યું, સોરી 12મું પાસ કર્યો આર્ટ્સ સાથે, બીએ કર્યું, એમએ કર્યું, બીએડ કર્યું, એમફિલ કર્યું અને પીએચડી કરીને પણ આજે 20 વર્ષથી ગણપતિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોબ કરું. મેં એટલા માટે આ ઘટના નથી કીધી કે તમે મારા ઉપર દયા ખાઓ, ના. કેટલાય દીકરા દીકરીઓ અહીંયા બેઠા છે જેના મા બાપની કદાચ પહોંચ નથી, એટલે એ મૂંઝાય છે. જો આ સ્ટેજ ઉપર હમણાં સાહેબે સીધું લેપટોપનું દાન કરી દીધું. તમારા માટે સમાજ બેઠો છે. તમે ઈશારો તો બતાવો યાર. તમે એક ઈશારો કરો. તમે તમારા પૈસાના કારણે ભણવાનું જો ખરેખર પડી રહે ને તો સમાજના માથે લાંછન કહેવાય. યસ ઓર નો? તમારો આ સમાજ ક્યારે પણ તમારું ભણવાનું રોકશે નહીં. ખાલી યોગ્ય વ્યક્તિ સુધી એ દીકરા દીકરીને પહોંચાડવાની જવાબદારી તમારી. તો બેટા, તમે ભણતા હોય અને કોઈ આર્થિક સંકટથી કે કસાયથી મૂંઝાતા હોય તો સમાજ તમારી માટે બેઠો છે. અને આ રીતે આપણે જ્યારે ભણીશું અને 5 વર્ષ કે 7 વર્ષ પછી જોબ ઉપર ચડીશું, સમાજને સમાજનું અર્પણ કરીશું. યસ ઓર નો? આજે આ દાતાશ્રીઓએ દાન નોંધાવ્યા, કાલે તમારે પણ દાન નોંધાવવું હશે. ગરમી તો જોઈએ જ ખિસ્સામાં. ગરમી હોય તો નોંધાઈ શકાય, એમને તો મેળ આવે નહીં. એના માટે બેટા ભણવું પડશે અને આ 5 વર્ષ સંઘર્ષ કરી લો. તમારા મા બાપ તમને ભણવા માટે આટલું દબાણ કરે છે, તમને એમ કે છે દીકરા ભણો, તમે બીજું ચિંતા છોડો, હું કરીશ. એનું કારણ તમને ખબર છે? એમનો વીતી છે. અને અત્યારે હું કે ખબર, અને કોઈ એવું થોડી વધારે મહેનત કરે તો વધારે તો નહીં, પણ પ્રાથમિક શાળાનો શિક્ષક તો હોત તો તમને કરે રોક્યા હતા? યસ ઓર નો? કોઈએ રોક્યા નથી, પણ એ સમય ચૂકી ગયા છે. તમારો સમય શરૂ થાય છે હવે. મને આનંદ થાય દીકરી બિનલ ને બેટા. બિનલ દીકરીએ અત્યારથી અને આઈએએસ આઈપીએસ બનવાનું સપનું જોયું છે. મજાકની વાત છે? અને સમાજની સામે બેસીને કહેવું કે હું આઈપીએસ આઈએએસ ની તૈયારી કરું છું. સાહેબ, કાલા દીકરી મહેનત કરતા કદાચ ફળ ના મળે ને તો એને ચિંતા હોય કે અત્યારથી મહેનત કરવા માટે કે મેં સમાજ વચ્ચે બોલ્યું છે, મારે પાડવું છે, અને એ જ એને ખૂબ આગળ લઈ જાય. યસ ઓર નો? તો આ રીતે તમે એક મિશન બનાવો કે ભાઈ મારે આ કામ કરી દેવું છે, મારે મારું જીવન સુખી કરવું છે ને એટલા માટે ભણવાનું, મારે ભવિષ્યમાં આ સમાજને ઉપયોગી થવું છે એટલા માટે ભણવાનું. અને હું આજે ડોક્ટર બનીશ, આઈપીએસ બનીશ તો હજારો રાવળયોગી સમાજના હજારો દીકરા દીકરીઓના માટે એક એક્ઝામ્પલ રૂપ બનીશ, એક ઉદાહરણ રૂપ બનીશ. યસ ઓર નો? અને જાગો છો ભૂલી ગયા? હજારો વિદ્યાર્થીઓ તમને જોઈને એ સપનું આગળ લઈ જશે. સમાજ ક્યારે પણ કોઈ સરકારી યોજનાઓના લાભ લઈને પૈસાદાર થાય? હા ના તો બોલો. ના થાય. બાબા સાહેબ આંબેડકર એવું બોલતા કે शिक्षण, एजुकेशन वो शेरनी का दूध है. एजुकेशन वो शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा.
યસ ઓર નો? આજે તમારી સામે સમાજે મને બોલાયો કે વિક્રમભાઈ આવો, તો એની પાછળ ક્યાંક શિક્ષણ છે, અને મારા જીવનમાંથી હું શિક્ષણને માઇનસ કરી નાખું તો એ જ એરંડા, એ જ કપાસના ચાહડા, બોલો કા યસ ઓર નો? એ જ છે. તો બેટા શિક્ષણથી તમારો વિકાસ શક્ય છે. અને કેટલાક લોકો આવું બોલે છે, ભણીને કયો નોકરીઓ, એટલે તું ભણતો ખરો? મને એવું બોલતા મારી પાછળ અત્યારે એ જ લોકો એમના છોકરા રમાડતા હોય ને સર, તો કે ખબર જો આ વિક્રમ કાકા જેવું ભણજો તો સુખી થશો, એમનું ફરી ગયા. મને તો ખબર જ છે. યસ ઓર નો? તો બેટા શા માટે ભણવું જોઈએ? મારા વ્યક્તિગત વિકાસ માટે, મારા મમ્મી પપ્પાના સપના પૂરા કરવા માટે, મારા સમાજને ઉપયોગી થવા ભણવું જોઈએ. કોઈ ડાઉટ? હવે બીજો નંબર, શું ભણવું જોઈએ? તમને જે અનુકૂળ હોય, તમને જેમાં રસ પડતો હોય એ ભણવું જોઈએ. દીકરીને MBBS ગમે છે તો ત્યાં જાય, પણ બધા રાવણ સંબંધના છોકરા MBBS થાય તો પછી દર્દી કોણ થશે? યસ ઓર નો? સપના ઊંચા છે, કદાચ ન પૂરા થાય, તમે IAS IPS ન બની શકો તો વાંધો નહીં, મામલતદાર તો 100% બનશો, પણ સપનો જ તલાટી ન જોઈએ તો શું થાય? કો સપના ઊંચા રાખવાના છે. અબ્દુલ કલામ શું કહેતા સર? सपने वो नहीं होते जो आप रात को सोए हुए देखते हो, सपने वो होते हैं जो आपको रात में सोने नहीं देते. घोरता હોય અમારી બાજુ નેહાડા બાજુ ઘોરતા કહેવાય. અરે 8 વાગ્યા સુધી હુઈ લે, અને પૂછીએ તો શું કે 10માં છે કે 12માં છે. હવે આમાં નુકસાન કોને છે મને જણાવો. મા બાપ તો બિચારા શું કરે, સગવડો આપે. યસ ઓર નો? અમે બધા ભણાઈએ તો બેટા તમને રસ હોય એ ભણો. અને મારા વાલીઓને 2 હાથ જોડીને વિનંતી છે, ક્યારે દીકરા દીકરી ઉપર તમારી મહત્વાકાંક્ષાઓ, તમારી અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ એમના ઉપર થોપશો નહીં. 3 ઇડિયટ યાદ આવી ગયું સર? 3 ઇડિયટમાં પેલા બનવું હોય છે કેમેરામેન અને બની જાય છે મિકેનિકલ એન્જિનિયર. ક્યારેય નહીં. દીકરાનો ગ્રોથ થવા દો. 10મા પછી પણ તકો છે. 10મામાં કોઈ ફેલ થઈ ગયા હતા અને હમણાં રિઝલ્ટ આવ્યું છે અને પાસ થઈ ગયા હોય ને તો તમારા માટે પણ સગવડ છે. ક્યાંય તમારો અભ્યાસ રૂકતો નથી. ITI કર્યું હોય તો ડિપ્લોમામાં જવાય, ડિપ્લોમા કર્યું હોય તો ડિગ્રીમાં જવાય, 12મામાં ફેલ થયો તો મારી જેમ પ્રવાહ બદલાય. કોઈ જગ્યાએ આપણો પ્રવાહ રોકવો જોઈએ નહીં. આ નહીં તો પેલું નહીં તો પેલું, પણ આપણે પ્રયત્ન કરતા રહેવાનું છે. બોલો શું ભણવું? ક્લિયર? મને ખબર છે સમયની ઘડિયાળ બધા જોતા હશે, હું ફટાફટ બતાવીશ. અને થર્ડ, ક્યાં ભણવું? તમને અનુકૂળ હોય, તમને નજીક પડતું હોય, કોઈ શાળા કોલેજનું બહુ નામાંકિત સંસ્થા હોય, ત્યાં અચૂક એક વિઝિટ લઈ આવવાની. મા બાપને કહું છું સમય કાઢીને જવાનું. બાળક દીકરા દીકરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો સમયનું, તો જ્યારે રિટાયર્ડ થશો, જ્યારે તમારા પગે તમે ચાલી નહીં શકતા હોય તો એ દીકરો દીકરી તમને શું કરશે? સમય આપશે. રોકડા જ આપ્યા હશે સર, રોકડા લે તારે જો એટલા વાપર, પણ મને છોડ. અને કોક દાડો ઘરડા થયા અને ખાટલા બેઠા, દવાખાના જવું હશે તો છોકરો શું કહે છે? રોકડા બોલો કેટલા આલું, બાકી મને છોડો. યસ ઓર નો? સમય આપશો તો તમને સમય આપશે, પૈસા આપશો તો તમને પૈસા આપશે, અને સન્માન આપશો ને તો તમને સન્માન મળશે. કેવી રીતે? અને મારી છેલ્લી વાત છે વાલીઓ માટે.